ગુજરાત એટીએસે અલ કાયદા ઇન્ડિયાના 4 આતંકીઓને ઝડપી પાડ્યા છે। હાલમાં જે માહિતી મળી રહી છે તેમાં દિલ્હી, અરવલ્લી અને યુપીથી આતંકીઓ ઝડપાયા છે। આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા। ઝડપાયેલા 4 આતંકી રેડિકલાઇઝ થયા હતા। લાંબા સમયથી આતંકીઓ જે છે તે ગુજરાત એટીએસની રડારમાં હતા। મોહમ્મદ ફેક દિલ્હીના ફરસ ખાનાનો રહેવાસી હતો, જ્યારે મોહમ્મદ ફરદીન અમદાવાદના ફતેવાડીનો રહેવાસી, સૈફુલ્લા કુરેશી મોડાસાના ભોઈવાડીનો રહેવાસી અને આતંકી જીશાન અલી અનોરાનો રહેવાસી હતો। સૈફુલ્લા ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો। જૂન 10ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી 5 ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે। એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313। આ 5 ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી કે જે 5 અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ। આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે, એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે। આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની ઉશ્કેરણી કરતા હતા। ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા। આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા। ઓપરેશન સિંદૂરના સમયના એકાદ લિટરેચર અમને એવા મળ્યા છે અને એકાદ એવી પોસ્ટ મળી છે કે એ ટાઈમિંગ સાથે મેચ થાય છે જેમાં કે એ ભારત વિરોધી એ ટાઈમ ઉપર પણ એક્ટિવિટીઝમાં હોય એવો મારો પ્રાથમિક રીતે માનવું છે। આ લોકો લેકિન ચારે જે હતા એ એકબીજાને જાણકારીમાં હતા, જાણી જોઈને વિલિંગફુલી પ્રચાર પ્રસાર કરતા હતા અને રેડિકલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે પણ તૈયારી બતાવતા હતા।